નમસ્કાર. ચાલો આજે ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની પહેલ નમો લક્ષ્મી યોજના વિશે ઊંડાણમાં વાત કરીએ. આખરે આ યોજના છે શું અને શા માટે તે ગુજરાતની હજારો દીકરીઓના ભવિષ્ય માટે આટલી બધી મહત્વની છે? ચાલો સમજીએ. જરા વિચારો, એક એવી દીકરી જે ભણવામાં ખૂબ જ હોશિયાર છે, એના સપના ખૂબ મોટા છે, પણ ઘરની આર્થિક પરિસ્થિતિ એવી છે કે તેને ભણવાનું અધવચ્ચે જ છોડી દેવું પડે છે. આવી કહાણીઓ આપણી આસપાસ ઘણીવાર બનતી હોય છે, ખરું ને? પણ શું અહીંયા જ બધું પૂરું થઈ જવું જોઈએ? જી, બિલકુલ નહીં. અને અહીંયા જ ગુજરાત સરકારની આ નવી પહેલ આવે છે. અને જુઓ, આ ખાલી એક યોજના નથી, આ તો એક ભરોસો છે, એક વચન છે કે હવે પૈસાના અભાવે કોઈ પણ દીકરીનું સપનું અધૂરું નહીં રહે. તો ચાલો હવે સમજીએ કે આ નમો લક્ષ્મી યોજના છે શું અને એની પાછળનો મુખ્ય વિચાર શું છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ યોજના ધોરણ 9થી 12માં ભણતી દીકરીઓને સીધી આર્થિક મદદ પૂરી પાડે છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે પૈસાની તંગીને કારણે કોઈ દીકરીને ભણવાનું ના છોડવું પડે. તો સરકાર આ યોજનાથી ખરેખર શું હાંસલ કરવા માંગે છે? ચાલો એના મુખ્ય ઉદ્દેશો પર એક નજર કરીએ. આ યોજનાના 4 મુખ્ય પાયા છે. પહેલું, દીકરીઓ ધોરણ 12 સુધીનું શિક્ષણ પૂરું કરે એ માટે એમને પ્રોત્સાહન આપવું. બીજું, જે દીકરીઓ વચ્ચેથી જ ભણવાનું છોડી દે છે એ ડ્રોપઆઉટ રેટ ઓછો કરવો. ત્રીજું, એમના પરિવારો પરથી ભણતરના ખર્ચનો બોજ હળવો કરવો. અને ચોથું, જે ખરેખર ખૂબ જ રસપ્રદ છે, એ દીકરીઓને સાયન્સ જેવા વિષયોમાં આગળ વધવા માટે પ્રેરણા આપવી. ચાલો હવે એ વાત પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા હોય, એટલે કે પૈસાની વાત. આ યોજના હેઠળ કેટલી અને કેવી રીતે આર્થિક મદદ મળશે? હા, તમે બરાબર સાંભળ્યું. જે વિદ્યાર્થીનીઓ આ યોજના માટે લાયક ઠરશે એમને 4 વર્ષમાં કુલ 50,000 રૂપિયાની મદદ મળશે. પણ આ 50,000 રૂપિયા મળશે કઈ રીતે? ચાલો એનું આખું ગણિત સમજીએ. જુઓ, આ આખું માળખું ખૂબ જ વિચારપૂર્વક બનાવવામાં આવ્યું છે. જ્યારે દીકરી ધોરણ 9 અને 10માં હોય ત્યારે દર મહિને 500 રૂપિયા મળે છે. અને જેવી એ 10માની બોર્ડ પરીક્ષા પાસ કરે તો એને સીધા 10,000 રૂપિયાનું એક મોટું બોનસ મળે છે. પછી ધોરણ 11 અને 12માં આ મદદ વધીને દર મહિને 750 રૂપિયા થઈ જાય છે. અને છેલ્લે 12મું પાસ કરતાં જ બીજા 15,000 રૂપિયા મળે છે. એટલે કુલ મળીને થઈ ગયા ને 50,000 રૂપિયા. અને આમાં સૌથી સારી વાત શું છે ખબર છે? આ બધા જ પૈસા સીધા વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા થાય છે, ડીબીટીથી, એટલે કે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. આનો મતલબ એ થયો કે વચ્ચે કોઈ નહીં, કોઈ ઝંઝટ નહીં. જેનો હક છે પૈસા સીધા એના સુધી જ પહોંચે. તો હવે સવાલ એ થાય કે આ સરસ મજાની યોજનાનો લાભ કોણ લઈ શકે છે? એના માટેના પાત્રતાના માપદંડો શું છે? એના માટેના નિયમો એકદમ સીધા અને સરળ છે. પહેલી શરત, વિદ્યાર્થીની ગુજરાતની રહેવાસી હોવી જોઈએ. બીજું, તે ધોરણ 9થી 12માં સરકારી કે સરકાર માન્ય ખાનગી સ્કૂલમાં ભણતી હોવી જોઈએ. અને સૌથી અગત્યની શરત એ છે કે પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અને હા, આધાર સાથે જોડાયેલું બેંક એકાઉન્ટ હોવું પણ જરૂરી છે. સારું, જો કોઈ આ બધી શરતો પૂરી કરતું હોય તો પછી કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? ચાલો એની પણ વાત કરી લઈએ. ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ પણ બહુ લાંબુ નથી. જો વિદ્યાર્થીની અને એના માતાપિતાનું આધાર કાર્ડ, આવકનો દાખલો, સ્કૂલનું આઈ કાર્ડ અથવા બોનાફાઇડ સર્ટિફિકેટ, બેંક પાસબુકની કોપી અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. બસ આટલું જ. હવે બધા ડોક્યુમેન્ટ્સ ભેગા થઈ ગયા તો અરજી કઈ રીતે કરવાની? અહીંયા એક બહુ મોટો અને સારો ટ્વિસ્ટ છે જે ઘણા પરિવારોને રાહત આપશે. અને એ સારા સમાચાર એ છે કે વિદ્યાર્થીની કે એમના માતા-પિતાએ ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાની માથાકૂટ નથી. આખી અરજીની પ્રક્રિયા સ્કૂલ જ કરવાની છે. કેટલું સરળ થઈ ગયું ને? આખી પ્રોસેસ કેવી રીતે કામ કરશે એ પણ સમજી લઈએ. પહેલું, સ્કૂલના લોકો જ સરકારની સિસ્ટમમાં અરજી કરશે. બીજું, સ્કૂલ પોતે જ બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરશે. ત્રીજું, એકવાર બધું બરાબર હોય એટલે સરકાર એને મંજૂરી આપશે. અને બસ ચોથા સ્ટેપમાં પૈસા સીધા ખાતામાં. તો પૈસાની મદદ અને સરળ પ્રોસેસ તો છે જ, પણ લાંબા ગાળે આ યોજનાથી શું ફરક પડશે? એના ફાયદા શું છે? ચાલો એના પર પણ નજર કરીએ. આના ફાયદા ખરેખર ઘણા મોટા છે.
સૌથી પહેલું તો એ કે દીકરીઓને 12મું ધોરણ પૂરું કરવા માટે એક મોટું પ્રોત્સાહન મળશે. પરિવારો પરથી આર્થિક બોજ ઘટશે. પરિણામે સ્કૂલોમાં દીકરીઓનું એડમિશન વધશે અને ભણવાનું અધવચ્ચે છોડી દેવાનું પ્રમાણ ઘટશે. અને સૌથી અગત્યનું, આનાથી એમનામાં આગળ ભણવાની, કંઈક નવું શીખવાની એક જિજ્ઞાસા જાગશે. તો છેલ્લે, આ બધી વાતો પછી એક મોટો સવાલ મનમાં આવે છે. શું આ યોજના ખરેખર ગુજરાતની દીકરીઓનું ભવિષ્ય બદલી શકશે? શિક્ષણને જ્યારે આર્થિક મદદનો આવો મજબૂત ટેકો મળે, ત્યારે શું એક ઉજ્જવળ ભવિષ્યનો રસ્તો ખરેખર ખુલી શકે છે? આ એક એવો વિચાર છે જે આપણને બધાને વિચારતા કરી દે છે.